हाई फ्रेंड्स, आज આપણે બનાવશું ગાજરનો હલવો। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો। તો અત્યારે સીઝન છે એટલે એકદમ સરસ ગાજર છે તે મળતા હોય છે। તો આપણે રેસીપી સ્ટાર્ટ કરશું। તો એના માટે મેં 1 કિલો ગાજર લીધા છે। ગાજરને મેં સરસ રીતે ધોઈને સાફ કરીને લીધા છે। હવે આપણે આની છાલ ઉતારી લેશું। આ રીતે આપણે આગળ પાછળથી કટિંગ કરી લેશું અને બધા ગાજર છે તેની આપણે આ રીતે છાલ ઉતારી લેશું। તો મેં બધા ગાજરની છાલ ઉતારી લીધી છે। હવે આપણે છીણી લેશું। તો આપણે થાળી લઈ લીધી છે ને આ રીતે પતલી ખમણી હોય ને એવી લેવાની છે અને એકદમ બારીક પતલું ખમણ કરી લેવાનું છે આ રીતે। તો આપણે બધા ગાજરનું આ રીતે છીણ કરી લીધું છે એકદમ સરસ પતલું। હવે આપણે 500 ml દૂધ લીધું છે, 1 વાટકી ખાંડ, 1 વાટકી ટોપરાનું છીણ, કિસમિસ, કાજુ બદામની કતરણ, એલચી પાવડર અને ઘી, આ બધી વસ્તુ છે તે આપણે લઈ લીધી છે। હવે આપણે પેન લેશું। પેનમાં આપણે ઘી એડ કરી દઈશું। બધું ઘી છે તે આપણે એડ કરી દેવાનું છે અને ગાજરનું છીણ છે તે ઘી ગરમ થઈ ગયું છે। હવે આપણે એડ કરી દઈશું। બધું છીણ છે તે આપણે એડ કરી દેવાનું છે। હવે આપણે આને શેકી લેશું ઘીમાં। તો એકદમ સરસ રીતે આપણે શેકવાનું છે। 5 થી 6 મિનિટ જેવો સમય લાગે છે એટલે ઘીની કોટિંગ પણ સરસ થઈ જશે અને ખાવામાં પણ હલવો ટેસ્ટી બનશે અને 30 થી 40% જેટલો કૂક પણ થઈ જશે। આ રીતે થોડો સમય લાગશે પણ એકદમ સરસ આપણે ઘીમાં શેકવાનો છે। તો ફ્રેન્ડ્સ, મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો, જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે અને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો। તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે શેકવાથી છીણનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે। તો મને શેકતા 5 થી 6 મિનિટ જેવો સમય લાગ્યો છે અને એકદમ સરસ રીતે આ રીતે કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે શેકવાનો છે। તો આપણું છીણ છે તે એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે। આ રીતે એકદમ સરસ રીતે આપણે ઘીમાં શેકી લેવાનું છે જ્યાં સુધી કલર ચેન્જ ન થાય ને ત્યાં સુધી। હવે આપણે આમાં દૂધ એડ કરી દઈશું। તો 500 ml જેટલું મેં દૂધ લીધું છે તે આપણે બધું એડ કરી દેવાનું છે અને ફૂલ ફેટ મિલ્ક હોય ને એ જ લેવાનું છે, કારણ કે એનો હલવો છે તે સરસ થાય છે। માવો એડ કરવાની પણ જરૂર નથી પડતી। હવે આપણે દૂધને થોડી વાર માટે ગરમ થવા દઈશું, એકદમ આ રીતે સરસ ઉફાણું આવી જાય ને ત્યાં સુધી। પછી આપણે આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। દૂધ છે તેને આપણે બધું જ બળી જાય ને ત્યાં સુધી આપણે સતત હલાવતા રહેવાનું છે આ રીતે। તો હલવો છે તે બધાના ઘરમાં બનતો જ હોય છે, પણ થોડી થોડી સ્ટ્રીક છે તેનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે। એટલે આ રીતે જો તમે બનાવશો તો ખાવામાં એકદમ ટેસ્ટી બનશે। આ રીતે આપણે દૂધને સતત ઉકળવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનું છે। તો ઘણા લોકો આમાં મિલ્ક પાવડર પણ એડ કરતા હોય છે, માવો પણ એડ કરતા હોય છે, પણ મિલ્ક પાવડર કે માવા વગર જ એકદમ ટેસ્ટી એવો હલવો બને છે।
થોડી દૂધની ક્વોન્ટિટી છે તે આપણે વધારે રાખવાની છે, એટલે એકદમ સરસ ફ્લેવર આવે છે. તો આપણું દૂધ છે તે ઘણું ખરું બળી ગયું છે. હવે આપણે ખાંડ એડ કરી દઈશું. ખાંડનું પણ પાણી થશે. આપણે 1 વાટકી ખાંડ એડ કરી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો, કારણ કે ગાજર પણ થોડું સ્વીટ હોય છે, એટલે મેં માપની ખાંડ એડ કરી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. આ રીતે આપણે હલાવતા રહેવાનું છે. આ રીતે ખાંડનું પાણી પણ ઘણું ખરું બળી ગયું છે. હવે આપણે છીણેલું ટોપરું છે તે આપણે એડ કરી દઈશું. આ રીતે એકદમ બારીક ખમણ આવે તે લેવાનું છે. કાજુ બદામની કતરણ છે તે પણ આપણે એડ કરી દઈશું. થોડી મેં રાખી છે ડેકોરેશન માટે. કિસમિસ છે તે પણ આપણે એડ કરી દઈશું. એલચી પાવડર છે તે પણ આપણે એડ કરી દઈશું. બધી વસ્તુ છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે ખાંડનું પાણી બધું બળી જાય પછી જ આપણે આ બધી વસ્તુ છે તે આપણે એડ કરવાની છે. એકદમ સરસ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે. આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે 4 થી 5 મિનિટ. એટલે ઘી છૂટું પડવા લાગશે. આ રીતે આપણે હલાવશું એટલે ઘી છે તે બધું છૂટું પડવા માંડશે. તો તમે જોઈ શકો છો કે આપણું ઘી છે તે છૂટું પડવા લાગ્યું છે. અને એકદમ ટેસ્ટી એવો આપણો ગાજરનો હલવો છે તે બની અને તૈયાર થઈ ગયો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું. તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવો આપણો ગાજરનો હલવો છે તે બની અને તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગરમા ગરમ સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. અને મારી ચેનલ પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો, જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે. હવે આપણે ઉપરથી કાજુ બદામની કતરણ છે તે આપણે એડ કરી દઈશું. તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી એવો ગાજરનો હલવો. માવા કે મિલ્ક પાવડર વગર જ એકદમ ટેસ્ટી બને છે. તો જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચ.